નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મેં મારા પતિને સરપ્રાઈઝ આપવા માટે અચાનક દુબઈ જવાનો નિર્ણય કર્યો। હું તે સરનામે પહોંચી જેને તેઓ તેમના પત્રોમાં પોતાનો અંગત ફ્લેટ ગણાવતા હતા। ખુશી ખુશી મેં ઘંટડી વગાડી, પરંતુ દરવાજો એક અજાણી સ્ત્રીએ ખોલ્યો। મેં ગુસ્સામાં પૂછ્યું કે મારા પતિ ક્યાં છે? તે મને આશ્ચર્યથી જોવા લાગી અને બોલી કે અહીં તો છેલ્લા 5 વર્ષથી કોઈ પુરુષ રહેતો નથી। જ્યારે મેં તેને મારા પતિની તસવીર બતાવી ત્યારે તેણે એવી વાત કરી કે મારા રૂવાડા ઊભા થઈ ગયા। સાચું જ તો છે કે પ્રેમ અને ઇંતજારનો સંબંધ કેટલો વિચિત્ર હોય છે। માણસ હજારો માઇલ દૂર બેસીને પણ પોતાના પ્રિયતમના શ્વાસોની હૂંફને પોતાના અસ્તિત્વમાં અનુભવતો રહે છે। અને હું જમુના આ જ અણદેખાણા સાહસને અને આશાને સહારે છેલ્લા 5 વર્ષથી મારી જિંદગીના દિવસો વિતાવી રહી હતી। મારા પતિ ધીરજને રોજગારના સિલસિલામાં દુબઈ ગયાને 5 વર્ષ થઈ ચૂક્યા હતા, અને આ 5 વર્ષ મારા માટે 5 સદીઓથી ઓછા ન હતા। કારણ કે જ્યારે જીવનસાથી દૂર હોય તો ઘરની દિવાલો ખાવા દોડે છે અને દરેક ખુશી અધૂરી લાગે છે। તે સમય એવો હતો જ્યારે મોબાઈલ ફોન અને વિડીયો કોલ સામાન્ય ન હતા અને ઇન્ટરનેટ દરેક ઘર સુધી પહોંચ્યું ન હતું। અમારી વચ્ચે સંપર્કનું એકમાત્ર અને સૌથી મજબૂત માધ્યમ એ વાદળી રંગના હવાઈપત્રો હતા, જે દર 15 દિવસ પછી ટપાલીની સાયકલની જાણીતી ઘંટડી સાથે મારા દરવાજે દસ્તક દેતા હતા। તે પળ મારી જિંદગીની સૌથી હસીન પળ હોય છે, જ્યારે હું તે પત્રને મારા હૃદય સરસો ચાંપીને તેની સુગંધને મારી ભીતર ઉતારી લેતી હતી। ધીરજ સાથે મારા લગ્ન પ્રેમ લગ્ન હતા અને અમારા ગામમાં અમારા પ્રેમની મિસાલો આપવામાં આવતી હતી। અમે એકબીજા સાથે જીવવા મરવાના સોગંદ ખાતા હતા, પરંતુ લગ્નના થોડા સમય પછી ઘરની બગડતી આર્થિક સ્થિતિ અને દેવાના બોજે ધીરજને પરદેશ જવા મજબૂર કરી દીધો। મને આજે પણ તે દિવસ સ્પષ્ટ રીતે યાદ છે, જ્યારે તે જઈ રહ્યો હતો તો જાણે આકાશ પણ રડી રહ્યું હતું અને હું દરવાજાની ચોખટ પકડીને ઊભી હતી। મને લાગ્યું હતું કે મારો આત્મા મારા શરીરમાંથી નીકળીને તેની સાથે જઈ રહ્યો છે। ત્યારે ધીરજે મારી આંખોના આંસુ લૂછતા કહ્યું હતું, જમુના, હિંમત રાખ, હું જઈ રહ્યો છું જેથી તારી જિંદગી સુધારી શકું। હું વચન આપું છું કે બહુ જલ્દી પરિસ્થિતિ બદલીને કાં તો પાછો આવી જઈશ અથવા તને મારી સાથે બોલાવી લઈશ। તેના એ શબ્દો મારા માટે જિંદગીની સૌથી મોટી મૂડી બની ગયા હતા। શરૂઆતના વર્ષો બહુ મુશ્કેલ ગયા। એકલતાની પીડા અને લોકોની વાતો મને અંદરને અંદર તોડતી રહેતી હતી, પણ ધીરજના પત્રો મારા જીવવાનો એકમાત્ર સહારો હતા। તે પોતાના પત્રોમાં એટલી વિગતવાર અને એટલા પ્રેમથી વાતો લખતો હતો કે મને લાગતું જાણે તે મારી સામે બેસીને બોલી રહ્યો હોય। તે લખતો હતો, જમુના, આજે દુબઈના સમુદ્ર કિનારે ડૂબતા સૂરજને જોયો તો તારી આંખો યાદ આવી ગઈ। આજે અહીં એક દુકાન પર લાલ રંગનો પોશાક જોયો તો વિચાર્યું આ તારા પર કેટલો સુંદર લાગશે। તેના પત્રોમાં તેના પોતાના ફ્લેટનો ઉલ્લેખ ઘણીવાર અને મોટા ગર્વથી થતો હતો। તે જણાવતો કે પોતાની મહેનત અને બચતથી તેણે દુબઈના એક શાંત અને સારા વિસ્તારમાં એક નાનો પણ ખૂબ જ સુંદર ફ્લેટ લઈ લીધો છે જ્યાં તે રહે છે। તે પોતાના પત્રોમાં તે ફ્લેટના દરેક ખૂણાનો નકશો ખીંચી દેતો, કહેતો કે રસોડાના કબાટ સફેદ રંગના છે, બેડરૂમની બારીમાંથી સામેવાળા મંદિરનો મિનારો દેખાય છે અને બાલ્કનીમાં તેને મની પ્લાન્ટની વેલ લગાવી રાખી છે। તે અવારનવાર લખતો, જમુના, મેં આ ફ્લેટ માટે વાદળી રંગના મખમલી પડદા ખરીદ્યા છે કારણ કે મને યાદ છે કે તને વાદળી રંગ બહુ પસંદ છે, અને દિવાલ પર લગાવવા માટે એક એવી પેઇન્ટિંગ લીધી જેમાં અમારા ગામ જેવું દ્રશ્ય છે। હું હિન્દુસ્તાનમાં બેઠી પોતાની કલ્પનાની આંખોથી તેના એ ઘરને સજાવતી રહેતી અને વિચારતી કે તે જગ્યા કેટલી સુંદર હશે જ્યાં મારો ધીરજ શ્વાસ લેશે। છેલ્લા 2 વર્ષોમાં તેના પત્રોમાં પ્રેમની મીઠાશ અને બેચેની ઓર વધી ગઈ હતી। તે વારંવાર લખતો, જમુના, હું તને બહુ યાદ કરું છું। આ ફ્લેટ તારા વગર સૂનો લાગે છે। બસ થોડું ઓર ધીરજ રાખી લે, પછી તું મારી પાસે હોઈશ અને આ ઘરની માલકીન બનીને આને આબાદ કરીશ। તે દર મહિને નિયમિત રૂપે મની ઓર્ડર મોકલતો અને ક્યારેક જરૂરિયાત કરતાં વધારે પૈસા પણ મોકલી દેતો, જેથી મને કોઈ વસ્તુની અછત ન પડે। હું જવાબમાં લખતી, ધીરજ, પોતાનો ખ્યાલ રાખ્યા કરો, એટલી મહેનત ના કરો, પોતાની તબિયતનું ધ્યાન રાખો। પણ તેનો ઉત્તર આવતો, આ બધું તારા માટે જ તો છે મારી જાન, મારું શું છે, હું જેમ તેમ ગુજારો કરી લઈશ, પણ તને રાજકુમારીની જેમ રાખવા માંગુ છું। આ પ્રેમભર્યા શબ્દોએ મારા દિલમાં એવી તડપ જગાડી દીધી હતી કે હવે મારાથી આ દૂરી સહન નહોતી થતી। મારું મન કરતું હતું કે હું પાંખો લગાવીને ઉડી જાઉં અને તેની પાસે પહોંચી જાઉં। અને પછી એક દિવસ મેં એક મોટો નિર્ણય કરી લીધો। મેં વિચાર્યું, 5 વર્ષ બહુ હોય છે, હવે હું વધુ રાહ નથી જોઈ શકતી। મેં નક્કી કર્યું કે હું ધીરજને એક સરપ્રાઈઝ આપીશ, એવું સરપ્રાઈઝ જે તેની જિંદગીની સૌથી ખુશીની પળ બની જાય। મેં મારી કમિટીના એ બધા પૈસા ભેગા કરી લીધા જે મેં ઘણા વર્ષોથી બચાવીને રાખ્યા હતા
અને અમુક પોતાના એ દાગીના પણ વેચી દીધા જે મારી માએ મને લગ્નમાં આપ્યા હતા. આ નિર્ણય એટલો અચાનક અને ભાવનાત્મક હતો કે મેં ધીરજને તેની ભનક સુધા લાગવા ન દીધી. હું વિચારી રહી હતી કે જ્યારે હું અચાનક તેના ફ્લેટના દરવાજે દસ્તક દઈશ અને તે દરવાજો ખોલીને મને જોશે તો તેની ખુશી અને આશ્ચર્યનો શું માહોલ હશે. તેની ચકિત આંખો અને પછી ખુશીથી ખીલી ઉઠતો ચહેરો મારા સફરનો બધો થાક ઉતારી દેશે. આ વિચારીને જ મારા દિલના ધબકારા ઉપર નીચે થઈ જતા હતા અને ચહેરા પર સ્મિત આવી જતું હતું. વિઝા લગાવવા અને પાસપોર્ટ બનાવવામાં મને ઘણા અઠવાડિયા લાગી ગયા અને આ પડાવ એક એકલી સ્ત્રી માટે સરળ ન હતો, પણ પ્રેમ માણસને બહુ બહાદુર બનાવી દે છે. મેં દરેક મુશ્કેલીનો સામનો કર્યો અને આ દરમિયાન ધીરજને પત્ર લખવાનું બંધ ન કર્યું, પરંતુ પોતાનો આવવાનો ઉલ્લેખ બહુ હોશિયારીથી ટાળતી રહી જેથી મારું સરપ્રાઈઝ ખરાબ ન થાય. આખરે તે દિવસ આવી ગયો જેની મને વર્ષોથી રાહ હતી. હું મારા ધીરજ માટે તે જહાજમાં બેસીને વાદળોની ઉપર સફર કરી રહી હતી. જહાજની બારીથી બહાર જોતી તો વાદળ મને રૂના કુમળા જેવા લાગતા હતા, પણ મારું મન ક્યાંક બીજે જ હતું. મારા હાથમાં ધીરજનો તે છેલ્લો પત્ર હતો જેના પર તેના ફ્લેટનું પૂરું સરનામું લખેલું હતું. ફ્લેટ નંબર 402, બિલ્ડિંગ નંબર 15, અલરિંગા રોડ, દુબઈ. હું વારંવાર તે સરનામાને વાંચતી, તેના પર આંગળી ફેરવતી અને તેને ચૂમી લેતી. તે કાગળનો ટુકડો મને દુનિયાનો સૌથી કિંમતી નકશો લાગતો હતો જે મને મારી મંજિલ સુધી લઈ જવાનો હતો. 4 કલાકની સફર મને 4 સદીઓ જેટલી લાંબી લાગી. મારા દિલમાં જાત જાતના વહેમ પણ ઉઠતા રહ્યા. શું હું સાચું કરી રહી છું? શું ધીરજ નારાજ તો નહીં થાય ને કે હું કહ્યા વગર કેમ આવી ગઈ? પછી તેની પ્રેમભરી વાતો મને તસલ્લી આપતી કે તે પોતે મને બોલાવવા માંગતો હતો. પછી નારાજ કેમ થશે? જ્યારે જહાજ દુબઈના આધુનિક અને વિશાળ એરપોર્ટ પર ઉતર્યું તો લાગ્યું જાણે હું એક અલગ જ દુનિયામાં આવી પહોંચી છું. એરપોર્ટની ઝગમગાટ ભરેલી રોશનીઓ, અજાણ્યા ચહેરા, અલગ અલગ ભાષાઓ અને એક વિચિત્ર તેજ સુગંધે મને પળવાર માટે ગભરાવી દીધી. હું એક સીધી સાદી ગામડાની સ્ત્રી હતી જેણે ક્યારેય એકલા શહેરની સફર પણ નહોતી કરી અને આજે 7 સમંદર પાર એક અજાણ્યા મલકમાં ઊભી હતી. પરંતુ મારી ભીતર ધીરજને મળવાની તડપ દરેક ડર પર ભારે હતી. મેં હિંમત એકઠી કરી, પોતાનો સામાન ઉપાડ્યો અને એરપોર્ટની બહાર નીકળી આવી. બહારની ગરમ અને ભેજવાળી હવાએ મારું સ્વાગત કર્યું. દુબઈની ગરમી હિન્દુસ્તાનની ગરમીથી અલગ હતી. આ ચીકણી ગરમી હતી, પણ આ હવામાં મને ધીરજની સુગંધ મહેસૂસ થઈ રહી હતી. મેં એક ટેક્સી રોકી. ટેક્સી ચાલક એક હિન્દુ હતો જેને હિન્દી આવડતી હતી. આ જોઈને મારા જીવમાં જીવ આવ્યો. મેં તેને તે વળેલો કાગળ બતાવ્યો જેના પર સરનામું લખ્યું હતું. ચાલકે સરનામું જોઈને માથું હલાવ્યું અને બોલ્યો, બીબી, આ તો અલરિગાનો વિસ્તાર છે. બહુ મશહૂર જગ્યા છે. બેસો, હું પહોંચાડી દઉં છું. ગાડી સડક પર દોડવા લાગી અને મારી નજરો બહારના નજારાઓમાં ગૂંચવાઈ ગઈ. દુબઈની ઊંચી ઊંચી આસમાનને સ્પર્શતી ઇમારતો, પહોળી અને સાફસૂથરી સડકો, રંગબેરંગી રોશનીઓ અને તેજ ગતિવાળી મોંઘી ગાડીઓ મારા માટે કોઈ અજાયબીથી ઓછી ન હતી. હું વિચારી રહી હતી કે મારો ધીરજ આ જ સુંદર શહેરમાં રહે છે, આ ઊંચી ઇમારતોની વચ્ચે શ્વાસ લે છે. મારી છાતી ગર્વથી પહોળી થઈ ગઈ કે મારા પતિ આટલા મોટા શહેરમાં પોતાનું અંગત ઘર રાખે છે. ટેક્સીની સફર ચાલુ હતી અને દરેક વીતતી પળ સાથે મારું દિલ વધુ તેજ ધબકાવા લાગ્યું. મને લાગી રહ્યું હતું કે આ સડક ક્યારેય ખતમ જ નહીં થાય. હું વારંવાર ચાલકને પૂછતી, ભાઈ, અને કેટલો રસ્તો છે? અને તે દરેક વખતે સ્મિત આપીને કહેતો, બસ પહોંચી જ ગયા છીએ મેડમ, થોડી ધીરજ રાખો. આખરે ટેક્સી એક વ્યસ્ત સડક પરથી વળી અને એક રહેણાંક વિસ્તારમાં દાખલ થઈ ગઈ જ્યાં ઇમારતો બહુ ઊંચી તો ન હતી પણ બેહદ સલીકાથી બનેલી અને સાફસૂથરી હતી. ચારે બાજુ દુકાનો અને હોટલો હતી અને જિંદગી પૂરા જોશની સાથે ચાલી રહી હતી. ટેક્સી એક જૂની પણ મજબૂત અને સુંદર ઇમારતની સામે આવીને રોકાઈ ગઈ. ચાલકે મીટર બંધ કર્યું અને કહ્યું, લો મેડમ, આ છે બિલ્ડિંગ નંબર 15. ચબરકી પર આજ લખ્યું છે. મેં ગરદન ફેરવીને ઇમારતને જોઈ. ક્રીમ રંગની દિવાલો, દરેક બાલ્કનીમાં લાગેલા એસી અને નીચે બનેલી દુકાનો. આ એ જ ઇમારત હતી જેનો ઉલ્લેખ ધીરજ પોતાના પત્રોમાં કરતો હતો. મારા પગ જમીન પર નહોતા ટકી રહ્યા. મેં જલ્દીથી ભાડું ચૂકવ્યું, પોતાની નાની બેગ ઉપાડી અને ટેક્સીમાંથી ઉતરી ગઈ. પગમાં સફરનો થાક હતો પણ દિલમાં ઉમંગનું તોફાન ઉમટી રહ્યું હતું. હું ઇમારતના મુખ્ય દરવાજા તરફ વધી જે કાચનો બનેલો હતો. મેં ભગવાનનું નામ લઈને દરવાજો ધકેલ્યો તો ઠંડી હવાના ઝપાટાએ મારું સ્વાગત કર્યું. લોબીમાં ખામોશી હતી અને ફર્શ એટલો ચમકદાર હતો કે તેમાં મારું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હું લિફ્ટ તરફ વધી. બટન દબાવતી વખતે મારા હાથ કાંપી રહ્યા હતા અને દિલ ઈચ્છી રહ્યું હતું કે લિફ્ટ પાંખો લગાવી મને સીધી ચોથા માળે પહોંચાડી દે જ્યાં ફ્લેટ નંબર 402 હતો.
લિફ્ટનો દરવાજો ખુલ્યો તો હું અંદર દાખલ થઈ અને અરીસામાં પોતાનો દેખાવ જોયો. સફરના કપડાં થોડા ચોડાઈ ગયા હતા. મેં જલ્દીથી દુપટ્ટો સરખો કર્યો, વાળની લટો ઠીક કરી અને ચહેરાનો પરસેવો લૂછ્યો, કારણ કે હું ઈચ્છતી હતી કે ધીરજ મને જુએ તો તે જ જૂની જમના દેખાવ જેને તે ગામમાં છોડીને આવ્યો હતો. લિફ્ટ ચોથા માળે રોકાઈ અને દરવાજો ખુલ્યો. સામે એક લાંબી અને ખામોશ પરસાળ હતી, જેની બંને બાજુ ફ્લેટોના દરવાજા હતા અને ક્યાંકથી દેશી ખાવાની સુગંધ આવી રહી હતી. મને લાગ્યું કદાચ ધીરજ જ મારા માટે કંઈક રાંધી રહ્યો હશે. ધબકતા દિલની સાથે હું નંબર વાંચતી આગળ વધી. 400, 401 અને છેલ્લે પરસાળની ડાબી બાજુએ ભૂરા રંગનો એક દરવાજો હતો, જેના પર સોનેરી અક્ષરોમાં 402 લખ્યું હતું. આ એ જ નંબર હતો જેને મેં પત્રોમાં હજારો વાર વાંચ્યો હતો. એ જ ઉંમરો હતો જેના સપના મેં છેલ્લા 5 વર્ષથી જોયા હતા. મારા કદમ ત્યાં જ થંભી ગયા. હું દરવાજાની બિલકુલ સામે ઊભી હતી અને મારા તથા મારા પતિની વચ્ચે ફક્ત લાકડાનો આ એક દરવાજો જ ઊભો હતો. મારું દિલ એટલી જોરથી ધબકી રહ્યું હતું કે મને ડર લાગી રહ્યો હતો ક્યાંક આ બહાર ન આવી જાય અથવા ધીરજને અંદર સુધી આનો અવાજ ન સંભળાઈ જાય. મારા મનમાં ધીરજનો ચહેરો સતત ઘૂમી રહ્યો હતો, તેનું સ્મિત, તેની વાતો, તેના વચનો. હું વિચારી રહી હતી કે તે આ સમયે કયા હાલમાં હશે. શું તેણે દાઢી રાખી હશે? શું તે થોડો જાડો થઈ ગયો હશે કે મહેનતને કારણે દુબળો પડી ગયો હશે? શું તે મને જોઈને રડી પડશે કે ખુશીથી બૂમ પાડી ઉઠશે? મેં એક પળ માટે રોકાઈને ઊંડો શ્વાસ લીધો, જેથી પોતાના વિખેરાયેલ મનને સંભાળી શકું. મારા હાથમાં પરસેવો આવી રહ્યો હતો. મેં ધીમે ધીમે પોતાનો હાથ ઘંટડીના બટન તરફ વધાર્યો. મારી આંગળી બટનથી બસ થોડા જ ઇંચ દૂર હતી. સમય જાણે ત્યાં જ થંભી ગયો હોય. આ શાંત પરસાળમાં હું એકલી ઊભી હતી, પરંતુ મારી સાથે મારા 5 વર્ષનો ઇંતજાર, મારી કુરબાનીઓ, મારી ધીરજ અને મારો પ્રેમ પણ ઊભો હતો. હું તે પળને પૂરેપૂરી જીવી લેવા માંગતી હતી. તે છેલ્લી પળ જ્યાર સુધી મને એ વિશ્વાસ હતો કે આ દરવાજાની પાછળ મારી આખી દુનિયા આબાદ છે. મેં આંખો બંધ કરી એક નાની એવી પ્રાર્થના કરી, હે ભગવાન, મારી ખુશીઓની રક્ષા કરજે. અને પછી કાંપતા હાથનો દરવાજો આગળ કર્યો. હું ઘંટડી વગાડવાની જ હતી કે મને દરવાજાની અંદર કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. કોઈ દરવાજા તરફ આવી રહ્યું હતું. કદાચ કોઈ બાળકના રડવાનો કે કોઈ સ્ત્રીના ધીરે બોલવાનો અવાજ હતો. હું ચોંકી ગઈ, કારણ કે ધીરજ તો એકલો રહેતો હતો. કદાચ તેનો મિત્ર મોહિત આવ્યો હોય, જેનો તે ઉલ્લેખ કરતો હોય, અથવા પછી ટીવીનો અવાજ હોય. મેં ખુદને સમજાવી, મારો હાથ હજુ પણ હવામાં રોકાયેલો હતો. હું દરવાજાના લાકડાને એ રીતે જોઈ રહી હતી જાણે તેની આરપાર જોઈ શકતી હોઉં. તે પળે મારી ભીતર આશા અને ડરની વિચિત્ર જંગ ચાલી રહી હતી. મને ખબર ન હતી કે આગલી પળ મને જન્નતમાં લઈ જશે કે હકીકતની કોઈ એવી ખીણમાં ધકેલી દેશે જ્યાંથી પાછા ફરવું મુમકિન નહીં હોય. હું બસ મૂર્તિની જેમ ઊભી હતી, આંગળી ઘંટડીના બટન પર ચોંટેલી, પણ તેને દબાવવાની હિંમત એકઠી કરતી હતી. ફ્લેટ નંબર 402 પોતાની પૂરી રહસ્યમય ચૂપ્પી સાથે મારી સામે ઊભો હતો. હું એ દરવાજાની સામે ઊભી હતી. મારો હાથ બટન પર ટકેલો હતો. ભીતર મારી દુનિયામાં તોફાન મચ્યું હતું, પણ બહાર પડસારમાં ગાઢ સન્નાટો હતો જેને ફક્ત મારા શ્વાસોનો અવાજ તોડી રહ્યો હતો. મેં એક પળ માટે આંખો બંધ કરી, ભગવાનનું નામ લીધું અને કાંપતી આંગળીથી ઘંટડીનું બટન દબાવી દીધું. તેજ અને વાગતી ઘંટડીનો અવાજ અંદર ગુંજી ઉઠ્યો, જે મારા દિલ પર હથોડાની જેમ વાગ્યો. હવે પાછા ફરવાનો કોઈ રસ્તો ન હતો. મેં કદમ પાછા ન હટાવ્યા, બલકે દરવાજાના નાના એવા આઈહોલ પર નજારો જમાવી દીધો અને કાન દરવાજા સાથે લગાવી દીધા, જેથી અંદરની દરેક હલચલ સાંભળી શકું. ઘંટડી વાગ્યા પછી થોડી સેકન્ડ સુધી સન્નાટો રહ્યો. પછી ભારે કદમોનો અવાજ સંભળાયો, જે દરવાજા તરફ વધી રહ્યો હતો. મારા દિલના ધબકારા એટલા તેજ થઈ ગયા કે લાગ્યું છાતી ફાટી જશે. મેં જલ્દીથી પોતાના કપડાં ઠીક કર્યા, દુપટ્ટો સંભાળ્યો અને ચહેરા પર એક મોટું સ્મિત સજાવી લીધું. હું કલ્પના કરી રહી હતી કે હમણાં દરવાજો ખુલશે અને ધીરજ સામે ઊભો હશે, કદાચ બનિયાન અને ટ્રાઉઝરમાં, જેમ તે ઘરમાં રહેતો હતો. ખભા પર ટુવાલ નાખેલો. તે મને જોશે, પહેલા વિશ્વાસ નહીં કરે, આંખો ચોળશે, પછી ખુશીથી બૂમ પાડીને મને ગળે લગાવી લેશે અને કહેશે, અરે પાગલ છોકરી, તું અહીં આવી ગઈ, જણાવ્યું કેમ નહીં? હું આ જ વિચારોમાં ખોવાયેલી હતી કે દરવાજાના હેન્ડલના ફરવાનો અવાજ આવ્યો. તાળું ખુલ્યું અને દરવાજો ધીમે ધીમે અંદરની તરફ ખુલવા લાગ્યો. મારો જીવ તાળવે આવી ગયો. મેં મારો શ્વાસ રોકી લીધો. દરવાજો પૂરી રીતે ખુલી ચૂક્યો હતો અને મારી સામે તે દ્રશ્ય હતું જેના માટે ના તો મારું મન તૈયાર હતું અને ના તો દિલ. મારી સામે ધીરજ ન હતો. ત્યાં કોઈ પુરુષ ન હતો, બલકે મારી સામે એક અજાણી સ્ત્રી ઊભી હતી. મધ્યમ ઉંમરની, ખમ વર્ણની એક મહિલા,
જેણે સાદો સુતરાઉ ડ્રેસ પહેરી રાખ્યો હતો અને માથા પર દુપટ્ટો ઓઢી રાખ્યો હતો. તેના ચહેરા પર પ્રશ્નચિહ્ન હતા અને તે મને ઉપરથી નીચે સુધી બહુ આશ્ચર્ય અને અજાણ્યાપણાથી જોઈ રહી હતી. મારી એ સજીલી સ્મિત એક જ પળમાં ગાયબ થઈ ગઈ અને તેની જગ્યા ઊંડા શ્વાસ અને આશ્ચર્ય ગભરાહટે લઈ લીધી. મેં ફરી એકવાર નજર ઉઠાવીને દરવાજાની ઉપર લાગેલા નંબરને જોયો. ત્યાં સ્પષ્ટ અને ચોખ્ખા સોનેરી અક્ષરોમાં 402 લખ્યું હતું. આ એ જ નંબર હતો, એ જ બિલ્ડિંગ હતી, એ જ ફ્લોર હતો. તો પછી આ સ્ત્રી કોણ હતી? શું હું ખોટા ફ્લેટ પર આવી ગઈ છું અથવા કદાચ ધીરજે કોઈ નોકરાણી રાખી છે? મારા મનમાં એક સાથે અનેક સવાલો ઉમટી પડ્યા. પેલી સ્ત્રી ચૂપચાપ મને જોઈ રહી હતી. તેની નજર મારા ચહેરા પર ચોંટેલી હતી, જાણે મને ઓળખવાની કોશિશ કરી હોય. આખરે મેં હિંમત એકઠી કરી અને હકલાતા મારા બનાવટી સ્મિત સાથે પૂછ્યું, નમસ્તે, શું આ ધીરજ સાહેબનું ઘર છે? મારો અવાજ એટલો અનિશ્ચિત હતો કે મને પોતાને જ મારો અવાજ અજાણ્યો લાગ્યો. તે સ્ત્રીએ મને ઊંડી નજરે જોઈ અને આંખોમાં એક વિચિત્ર પડછાયો લહેરાયો, જેને હું તે સમયે સમજી ન શકી. તેણે દરવાજાનું પાનું પકડી રાખ્યું અને થોડા રૂખા પણ મજબૂત અવાજમાં બોલી, નમસ્તે બહેન, તમને કદાચ કોઈ ગેરસમજ થઈ છે. અહીં ધીરજ નામનું કોઈ રહેતું નથી. આ વાક્ય મારા માટે કોઈ બોમ્બ ધડાકાથી ઓછું ન હતું. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. શું મારા મોંમાંથી અનાયાસે નીકળી ગયું? મારો અવાજ ઊંચો થઈ ગયો. આ કેવી રીતે બની શકે? આ ફ્લેટ નંબર 402 છે ને? અલરિંગા રોડ, બિલ્ડિંગ નંબર 15. તે સ્ત્રીએ પુષ્ટિમાં માથું હલાવ્યું. હા, આ અલરિંગા રોડ છે, બિલ્ડિંગ નંબર 15 છે અને ફ્લેટ 402 પણ બધું બરાબર છે, પરંતુ અહીં ધીરજ નામનો કોઈ માણસ નથી રહેતો. મારું મગજ ચકરાવા લાગ્યું. મને લાગ્યું કદાચ આ સ્ત્રી જૂઠું બોલી રહી છે અથવા કદાચ તેને સાચું ખબર નથી. મેં તરત જ ખભા પર લટકતી બેગની ચેન ખોલી અને તેમાંથી ધીરજના પત્રોનું તે બંડલ કાઢી લીધું, જેને હું જીવ કરતાં વધારે વાલું રાખતી હતી. મારા હાથ ખરાબ રીતે કાંપી રહ્યા હતા. આ કારણે એક બે પત્રો જમીન પર પડી ગયા. મેં જલ્દીથી તેમને ઉપાડ્યા અને એક પર બીડ્યું તે સ્ત્રીના ચહેરા સામે ધરી દીધું. આ જુઓ, જરા ધ્યાનથી જુઓ. આ મારા પતિના અક્ષરો છે, એમનો જ મોકલેલો પત્ર છે. વાંચો, આના પર શું લખ્યું છે. ફ્લેટ 402. છેલ્લા 5 વર્ષથી તેઓ આ સરનામેથી મને પત્ર લખી રહ્યા છે. તેઓ અહીં જ રહે છે. આ તેમનો અંગત ફ્લેટ છે. તમે કોણ છો? અહીં શું કરી રહ્યા છો? ધીરજ ક્યાં છે? શું તે અંદર છે? મારા અવાજમાં ગભરાહટ અને રડવું ભળી ગયું હતું. હું તે સ્ત્રીને ધક્કો મારીને અંદર ઘૂસવા માંગતી હતી. તે સ્ત્રીએ મારા હાથમાં રહેલા પત્રને જોયો. જેવી તેની નજર ધીરજના અક્ષરો અને તેના નામ પર પડી, મેં જોયું કે તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેના હોઠ કાંપવા લાગ્યા અને તેની આંખોમાં અચાનક ભીનાશ તરવા લાગી. આ પ્રતિક્રિયા વિચિત્ર હતી. જો તે ધીરજને ઓળખતી ન હતી તો આ પત્ર જોઈને તેના ચહેરા પર આવો પ્રભાવ કેમ પડ્યો? તેને એક પળ માટે નજર ચોરી લીધી, પછી દરવાજો થોડો વધુ ખોલી દીધો. તમે જમુના છો? તેણે ધીમા અવાજે પૂછ્યું. આ સાંભળતા જ મારી ભીતર આશાનું એક કિરણ જાગી ઉઠ્યું. આ મને ઓળખે છે, એનો અર્થ ધીરજે આને મારા વિશે જણાવ્યું છે. મેં ઝડપથી માથું હલાવ્યું. હા, હું જમુના છું, ધીરજની પત્ની. હું હિન્દુસ્તાનથી આવી છું તેમને સરપ્રાઈઝ આપવા માટે. તમે મને ઓળખો છો ને? ધીરજ અંદર જ છે ને? મહેરબાની કરીને મને જણાવો, તે ક્યાં છે? તે સ્ત્રી એક પળ માટે સ્તબ્ધ ઊભી હતી, જાણે કોઈ મોટી મથામણમાં હોય. પછી તેણે એક ઊંડો શ્વાસ અને ભારે શ્વાસ લીધો અને દરવાજાથી હટી ગઈ. તમે અંદર આવી જાઓ, એમ કહેતા તેણે રસ્તો આપી દીધો. હું એક ક્ષણ પણ ગુમાવ્યા વગર અંદર દાખલ થઈ ગઈ. જેવી મેં ફ્લેટનો ઉંબરો ઓળંગ્યો, મારી નજરો પાગલોની જેમ ચારે બાજુ ફરવા લાગી. હું ધીરજને શોધી રહી હતી, તેની સુગંધ તલાશી રહી હતી. આ 2 રૂમનો નાનો એવો ફ્લેટ હતો, જેમાં એક નાનું લાઉન્જ અને સામે રસોડું હતું. પરંતુ અંદરનું દ્રશ્ય જોઈને મારું હૃદય બેસી જવા લાગ્યું. આ તે ઘર ન હતું જેનો નકશો ધીરજ પોતાના પત્રોમાં ખેંચતો હતો. ધીરજે લખ્યું હતું, તે ડ્રોઈંગ રૂમની દિવાલો પર આછો વાદળી રંગ કરાવ્યો છે, પણ અહીં દિવાલો સફેદ હતી અને ઠેર ઠેર મેલના ડાઘ હતા. તેણે લખ્યું હતું કે બારીઓ પર શાહી વાદળી રંગના મખમલી પડદા લગાવ્યા છે, જે તેને બહુ પસંદ હતા, પરંતુ અહીં તડકાથી ફીકા પડી ગયેલા ભૂરા રંગના જૂના ઘસાયેલા સૂત્ર પડદા લટકી રહ્યા હતા. મેં તે દિવાલ તરફ જોયું જ્યાં ધીરજના કહેવા મુજબ અમારા ગામના દ્રશ્યવાળી એક મોટી પેઇન્ટિંગ લાગેલી હોવી જોઈતી હતી, પણ ત્યાં સસ્તા પ્લાસ્ટિકના ફૂલોવાળી એક ફ્રેમ લટકેલી હતી. દરેક વસ્તુ, દરેક બારીકાઈ મારા પતિના પત્રોથી બિલકુલ અલગ હતી. ત્યાં ધીરજની કોઈ નિશાની ન હતી, ના તેના પગરખાં, ના તેના કપડાં, ના તેની સુગંધ. આખા ફ્લેટમાં એક વિચિત્ર અજાણ્યાપણું ફેલાયેલું હતું. દાળ, શાક અને મસાલાની તે ગંધ કોઈ બીજાના ઘરની હતી. મારું માથું ચકરાવા લાગ્યું અને હું ત્યાં સોફા પર બેસી ગઈ. તે સોફો પણ ધીરજ દ્વારા જણાવેલા ચામડાના સોફા જેવો નહીં, પણ કપડાનો એક જૂનો સોફો હતો.
તે સ્ત્રી દરવાજો બંધ કરીને મારી પાસે આવી. તેના ચહેરા પર ઊંડું દુઃખ અને શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તને બાજુમાંથી પકડી લીધી. આ શું થઈ રહ્યું છે? આ ઘર એવું કેમ નથી જેવું ધીરજ જણાવતા હતા? અને તમે કેમ કહ્યું કે તેઓ અહીં નથી રહેતા? શું તેમણે આ ફ્લેટ વેચી દીધો છે? શું તેઓ ક્યાંય બીજે શિફ્ટ થઈ ગયા છે? મારા સવાલો મારાથી તે સ્ત્રી ગભરાઈ ગઈ. તે મારી સામે રાખેલા સ્ટૂલ પર બેસી ગઈ અને પોતાના દુપટ્ટાના છેડાથી આંખો લૂછવા લાગી. આ જોઈને મારો ડર ઓર વધી ગયો. તમે રડો છો કેમ? મેં ચીસ પાડીને પૂછ્યું. મને સ્પષ્ટ જણાવો, ધીરજ ક્યાં છે? શું તેમણે બીજા લગ્ન કરી લીધા છે? શું હવે તેમની બીજી પત્ની છે? આ સવાલ મારા દિલના સૌથી મોટા ડરને એકરાર હતો. તે સ્ત્રી તડફડીને બોલી, ના ના બહેન, ભગવાન ન કરે. હું તો મોહિતની પત્ની છું, દેવિકા મોહિત. આ નામ મારા માટે અજાણ્યું ન હતું. ધીરજના પત્રોમાં તે નામનો ઉલ્લેખ અવારનવાર આવતો હતો. મારો મિત્ર મોહિત, મારા ભાઈઓ જેવો યાર મોહિત. મેં તરત જ કડીઓ જોડી લીધી. અચ્છા, તો તમે મોહિતભાઈના પત્ની છો? ધીરજના મિત્રની પત્ની. જાણીને મને થોડી રાહત થઈ. તો શું ધીરજ મોહિતભાઈ સાથે રહે છે? ધીરજે મને જણાવ્યું હતું કે મોહિત અવારનવાર તેમની પાસે આવે છે. શુક્ર છે હું સાચી જગ્યાએ આવી. તો શું ધીરજ અત્યારે કામ પર ગયા છે? મેં જાતે જ સવાલ કર્યો અને જાતે જ જવાબ ઘડી લીધો, જેથી પોતાના દિલને તસલ્લી આપી શકું. દેવિકાએ નજર ઝુકાવી લીધી. તે પોતાની આંગળીઓ મરોડવા લાગી. તેણે કહ્યું, જમુના બહેન, હું તમને શું કહું? મારા પતિ મોહિત અત્યારે કામ પર ગયા છે. તેઓ સાંજ સુધી આવશે. અને ધીરજ, તેઓ ક્યારે આવશે? મેં અધીરાઈથી પૂછ્યું. દેવિકા ચૂપ થઈ ગઈ. રૂમમાં જીવલેણ સન્નાટો છવાઈ ગયો. ઘડિયાળની ટીક ટીક મારા મગજ પર હથોડા વરસાવા લાગી. બોલો ને, ધીરજ ક્યારે આવશે? તેમની સીટ કેટલા વાગે પૂરી થાય છે? દેવિકાએ બહુ મુશ્કેલીથી માથું ઉઠાવ્યું અને કહ્યું, બહેન, મોહિત આવશે તો એ તમને જણાવશે. મને કંઈ ખબર નથી. તેનો લહેકો જણાવી રહ્યો હતો કે તે જૂઠ બોલી રહી છે. તેને બધું ખબર છે, પણ તે જણાવી નથી રહી. મારો શક ફરીથી જાગી ઉઠ્યો. મેં વિચાર્યું, કદાચ ધીરજ કોઈ મુસીબતમાં છે, કદાચ જેલમાં કે કોઈ હોસ્પિટલમાં, અને આ લોકો મારાથી છુપાવી રહ્યા છે. મેં મારી બેગ ખોલી અને તેમાંથી તે તસવીર કાઢી જે ધીરજે મને 2 વર્ષ પહેલા મોકલી હતી. તે તસવીરમાં ધીરજ દુબઈના કોઈ બગીચામાં ઊભા સ્મિત કરી રહ્યા હતા. મેં તે તસવીર દેવિકા સામે કરી મૂકી. આ જુઓ, આ છે મારા પતિ. તમે આમને ઓળખો છો ને? દેવિકાએ તસવીરને જોઈ અને આ વખતે તે પોતાના આંસુ રોકી ન શકી. તેણે તસવીરને સ્પર્શ કર્યો અને તેના મોંમાંથી એક ડૂસકું નીકળી ગયું. ધીરજભાઈ? તેના લહેકામાં એટલું દર્દ હતું કે મારું દિલ ધ્રુજી ગયું. તમે આમને ભાઈ કહી રહ્યા છો અને રડી રહ્યા છો. જરૂર કોઈ ગડબડ છે. દેવિકા દીદી, જો ધીરજને કંઈ થયું છે તો મને જણાવો. હું તેમની પત્ની છું. મને જાણવાનો હક છે. શું તેમનું એક્સિડન્ટ થયું છે કે તેઓ બીમાર છે? દેવિકાએ નકારમાં માથું હલાવ્યું અને ઊભી થઈ ગઈ. હું તમારા માટે ચા લાવું છું. તમે થાકીને આવ્યા છો, કહીને તે મારા સવાલોથી બચતી રસોડામાં ચાલી ગઈ. હું ત્યાં જ એકલી બેઠી રહી ગઈ. મારું મન હજારો દિશાઓમાં ભટકવા લાગ્યું. મેં રૂમનું નિરીક્ષણ કર્યું. એક બાજુ બાળકોના રમકડા પડ્યા હતા, બીજી બાજુ પુરુષના કપડાં લટકતા હતા, જે ચોક્કસ મોહિતના હતા. ક્યાંય પણ ધીરજનું નામો નિશાન ન હતું. મને ગુસ્સો પણ આવી રહ્યો હતો અને રડવું પણ. ધીરજે મારી સાથે આટલું જૂઠ કેમ બોલ્યું? તેણે મને કાલ્પનિક મહેલોની તસવીર કેમ બતાવી? શું તે આ વાતથી શર્મિંદા હતો કે તે અમીર ન બની શક્યો? જો તે ઝૂંપડીમાં પણ રહેતો હોત તો હું ખુશી ખુશી આવી જતી. મને દિવાલોથી નહીં, તેનાથી પ્રેમ હતો. સમય સરકતો રહ્યો. બપોર ઢળી ગઈ અને શાંત થવા લાગી. દેવિકાએ મને જમવાનું આપ્યું, પણ મારા ગળે કોળિયો ન ઉતર્યો. હું બસ દરવાજા તરફ તાકી રહી. દરેક અવાજ પર દિલ ઉછળીને ગળામાં આવી જતું કે કદાચ ધીરજ આવી ગયો હોય. દેવિકા મારાથી નજર ચોરતી રહી. ક્યારેક રસોડામાં વાસણ ધોતી, ક્યારેક બાળકોને સંભાળતી, પણ મારી પાસે આવીને ન બેઠી. સૂરજ ડૂબી ગયો અને રૂમમાં અંધારું ફેલાવા લાગ્યું. દેવિકાએ લાઇટ ચાલુ કરી. ત્યારે જ દરવાજા પર ચાવી ભરવાનો અવાજ આવ્યો અને મારું આખું અસ્તિત્વ સાવધ થઈ ગયું. હું સોફા પરથી ઊભી થઈ ગઈ. નજરો દરવાજા પર ચોંટી ગઈ. દિલના ધબકારા ઉપર નીચે થઈ ગયા. દરવાજો ખુલ્યો અને એક શખ્સ અંદર દાખલ થયો. મધ્યમ કદનો, મેલા ઘેલા કપડામાં, જેના પર સિમેન્ટ અને માટીના ડાઘ હતા. તડકાથી ગરમાયેલો ચહેરો, ખભા પર જૂની બેગ અને હાથમાં ખાલી ટિફિન બેગ. આ ધીરજ નહીં, મોહિત હતો, જેને મેં ધીરજના મોકલેલા ગ્રુપ ફોટામાં જોયો હતો. જેવી તેની નજર મારા પર પડી, તે ઉમરા પર જ પથ્થરનો થઈ ગયો. ચહેરા પરથી રંગ ઉડી ગયો. આંખો આશ્ચર્ય અને ડરથી પહોળી થઈ ગઈ. તેના હાથમાંથી ટિફિન બેગ છૂટીને જમીન પર પડી અને તે જ અવાજથી રૂમનો સન્નાટો તૂટી ગયો. તેણે પોતાની પત્ની તરફ જોયું, જે રસોડાના દરવાજે માથું ઝુકાવી રડી રહી હતી. મોહિતના હોઠ હલ્યા, પણ અવાજ ન નીકળ્યો. મારી ધીરજ ખૂટી ગઈ હતી.
હું ઝડપથી આગળ વધી અને લગભગ ચીસ પાડતા કહ્યું, મોહિતભાઈ, હું જમના છું, ધીરજની પત્ની. હું હિન્દુસ્તાનથી આવી છું, સવારથી અહીં બેઠી છું. તમારી પત્ની કંઈ નથી જણાવતી, બસ રડ્યા કરે છે. તમે જણાવો, ધીરજ ક્યાં છે? તમે તો તેના મિત્ર છો ને, સાથે કામ કરો છો. તે તમારી સાથે કેમ ન આવ્યો? શું તેની ઓવરટાઈમ ડ્યુટી છે? મોહિતે મારી આંખોમાં જોયું. તેમાં એવો સન્નાટો અને વેરાનગી હતી કે હું અંદર સુધી કાપી ગઈ. તે ધીમે ધીમે ચાલીને અંદર આવ્યો અને સોફા પર બેસી ગયો, જાણે પગમાં જીવ ન હોય. તેણે બંને હાથોથી માથું પકડી લીધું. હું તેની સામે ઊભી હતી અને બોલી, મોહિતભાઈ, ચૂપ ન રહો, મારું હૃદય ફાટી જશે. મને જણાવો, મારો પતિ ક્યાં છે? શું તે કોઈ મુસીબતમાં છે? હું બધું વેચીને તેની પાસે આવી છું. મને તેની પાસે લઈ ચાલો. મોહિતે ઊંડો અને કાંપતો શ્વાસ લીધો. માથું ઉઠાવ્યું તો તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેણે કહ્યું, ભાભી, તમે અહીં કેમ આવી ગયા? આવતા પહેલા જણાવ્યું કેમ નહીં? મેં રડતા રડતા કહ્યું, હું સરપ્રાઈઝ આપવા માંગતી હતી. હું તેને ખુશ કરવા માંગતી હતી. પરંતુ અહીં તો તમે લોકોએ મને સરપ્રાઈઝ આપી દીધી. મારો ધીરજ ક્યાં છે? મોહિતે મારી તરફ જોયું અને બેહદ ધીમા તૂટેલા અવાજે બોલ્યો, ભાભી, ધીરજને સરપ્રાઈઝ આપવા માટે હવે બહુ મોડું થઈ ગયું છે. બહુ મોડું એનો શું અર્થ? હું પાછળ હટી ગઈ. તે ક્યાં ચાલ્યો ગયો? મોહિતે હિંમત એકઠી કરી ઊભો થયો અને મારી સામે હાથ જોડીને બોલ્યો, મને માફ કરી દો ભાભી, અમે તમારા ગુનેગાર છીએ. અમે તમને અંધારામાં રાખ્યા. ધીરજ હવે ક્યારેય પાછો નહીં આવે. આ શબ્દો મારા કાનમાં ગૂંજતા રહ્યા, પાછો નહીં આવે. કેમ? શું તે મને છોડીને ચાલ્યો ગયો? મેં પૂછ્યું. મોહિતે માથું હલાવીને ના પાડી અને પછી તે સત્ય બોલી દીધું, જેણે મારી દુનિયા ઉજાડી દીધી. ના ભાભી, તે તમને છોડીને નથી ગયો. તે તમારી યાદમાં તરફડતો રહ્યો, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. ધીરજ હવે આ દુનિયામાં નથી. તે 2 વર્ષ પહેલા જ મૃત્યુ પામી ચૂક્યો છે. જેવું તેણે આ કહ્યું, મને લાગ્યું કે કોઈએ મારા માથા પર જોરદાર પ્રહાર કરી દીધો હોય. આંખોની સામે અંધારું છવાઈ ગયું. ઓરડો ફરવા લાગ્યો અને મેં દિવાલનો સહારો લઈ લીધો. તું જૂઠું બોલી રહ્યો છે. હું પાગલોની જેમ ચીસ પાડી. મારો ધીરજ જીવતો છે. હું આ જુઓ તેનો પત્ર. આ 10 દિવસ પહેલા આવ્યો છે. મરેલો માણસ પત્ર કેવી રીતે લખી શકે? પૈસા કેવી રીતે મોકલી શકે? તમે લોકો જૂઠો છો. તમે મારા પતિને છુપાવી રહ્યા છો. કદાચ તેણે કોઈ ગુનો કર્યો, પરંતુ ન કહો તે મરી ગયો છે. હું નથી માનતી. મેં પત્ર કાઢીને મોહિતની છાતી પર ફેંક્યો. વાંચો, આ તેના અક્ષરો છે, તેના શબ્દો. તે મને પ્રેમથી જમી લખે છે. બીજું કોઈ આ નથી જાણતું. હું હિસ્ટ્રિયાના દર્દીની જેમ ક્યારેક હસવા લાગી, ક્યારેક રડવા લાગી અને બોલી, તું મજાક કરી રહ્યો છે ને મોહિતભાઈ? હમણાં ધીરજ બહારથી આવશે અને કહેશે, ડરી ગઈને. મોહિતે આગળ વધીને મને ખભાથી પકડીને ઢંઢોળી. હોશમાં આવો ભાભી, આ સત્ય છે, કડવું સત્ય. તે પત્ર ધીરજ નહીં, હું લખી રહ્યો હતો. છેલ્લા 2 વર્ષથી હું ધીરજ બનીને તમને પત્ર લખી રહ્યો હતો, તમને પૈસા મોકલી રહ્યો હતો. હું સ્તબ્ધ રહી ગઈ. તું પણ કેમ? મોહિત રડતા રડતા જમીન પર બેસી ગયો અને બોલ્યો, કારણ કે આ ધીરજની છેલ્લી ઈચ્છા હતી ભાભી. 2 વર્ષ પહેલા જ્યારે તે હોસ્પિટલમાં તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, તેનું આખું શરીર તૂટી ચૂક્યું હતું. તે દર્દથી તડફડી રહ્યો હતો, પરંતુ તેના હોઠ પર ફક્ત તમારું નામ હતું. ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. હું તેની પાસે ઊભો હતો. તેણે મારો હાથ એટલી જોરથી પકડ્યો કે મારી હથેળી પર નિશાન પડી ગયા. તેણે મારી પાસે એક સોગંદ લેવડાવ્યા અને કહ્યું હતું, મોહિત, મારી જમના બહુ નબળા દિલની છે. તે અનાથ છે. મારા સિવાય તેનો કોઈ સહારો નથી. જો તેને ખબર પડી કે હું પરદેશમાં મરી ગયો છું, તે આઘાતથી તૂટી જશે. કદાચ કંઈક કરી બેસે. મને વચન આપ કે તું તેને આ સચ્ચાઈ નહીં જણાવે. તું મારી તરફથી તેને પત્ર લખતો રહીશ, તેને પૈસા મોકલતો રહીશ, જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભી ન થઈ જાય, જ્યાં સુધી તે મજબૂત ન બની જાય. તેને એ જ લાગતું રહેવું જોઈએ કે હું જીવતો છું. તેને મારા મોતનું દુઃખ ન આપતો દોસ્ત. અને મેં એક મળતા મિત્રનું સુકૂન આપવા, તેની આત્માને શાંતિ આપવા માટે આ ખોટું વચન આપી દીધું. મોહિતનો અવાજ ડૂસકાઓમાં બદલાઈ ગયો. હું પથ્થરની મૂર્તિ બની ઊભી હતી. મારું મગજ શૂન્ય થઈ ચૂક્યું હતું. તો હું શું છેલ્લા 2 વર્ષથી એક વહેમની સાથે જીવી રહી હતી? તે પ્રેમ ભર્યા પત્રો, તે વચનો, તે ભવિષ્યના સપના, બધું એક દગો હતો. હું તે માણસની રાહ જોઈ રહી હતી જે ક્યારનો મટી ચૂક્યો હતો. જે પૈસાની મેં દિવાળીના કપડાં ખરીદ્યા હતા, એ જ મારા પતિના કફનના પૈસા હતા. આ વિચાર આવતા જ મને ઉબકા આવવા લાગ્યા. પોતાના જ અસ્તિત્વથી સુખ ચડવા લાગ્યું. મેં ચીસ પાડીને કહ્યું, તે બહુ મોટો જુલમ કર્યો મોહિત. તે મારાથી મારા પતિનું છેલ્લું મોઢું જોવાની છીનવી લીધું. તે મને એના અંતિમ સંસ્કારમાં પણ સામેલ ન થવા દીધી. હું 2 વર્ષ સુધી સુહાગણ બની રહી, જ્યારે કે હું વિધવા હતી. તે મને ગુનેગાર બનાવી દીધી. મોહિતે મારા પગ પકડી લીધા અને રડતા રડતા બોલ્યો,
મને માફ કરી દો ભાભી, હું મજબૂર હતો. રોજ વિચારતો હતો તમને સચ્ચાઈ જણાવી દઉં, પરંતુ પછી ધીરજની તે તરફડતી આંખો યાદ આવી જતી અને હું હિંમત નહોતો કરી શકતો. હું અને મારી પત્ની દેવિકા, અમે બંનેએ મળીને આ બોજ ઉપાડ્યો. પોતાની જરૂરિયાતો દબાવીને તમને પૈસા મોકલતા રહ્યા, જેથી ધીરજનું વચન પૂરું થઈ શકે. હું ધડામ દઈને જમીન પર પડી ગઈ. હવે મારામાં ઊભા રહેવાની તાકાત નહોતી બચી. મારી આખી દુનિયા ઉજળી ચૂકી હતી. જે સરપ્રાઈઝ હું ધીરજને આપવા આવી હતી તે જ મોતનો ફરિશ્તો બનીને મારી સામે ઊભું હતું. મેં ડૂસકા ભરતા કહ્યું, મને તેની પાસે લઈ ચાલ, મારે જોવું છે તેણે ક્યાં આશરો લીધો છે. મોહિત બોલ્યો, હમણાં રાત છે ભાભી. મેં કહ્યું, ના, અત્યારે જ, આ ક્ષણે, નહીંતર હું અહીં જ મરી જઈશ. મારી હાલત જોઈને મોહિતે ઇનકાર ન કર્યો. અમે ત્રણેય રાતના અંધારામાં ઘરેથી નીકળ્યા. ટેક્સીમાં બેસીને કબ્રસ્તાન તરફ ચાલી નીકળ્યા. દુબઈની રોશનીઓ મને આગના ગોળા જેવી લાગી રહી હતી, જ્યારે કે ધીરજ આ રોશનીઓથી દૂર અંધારામાં સૂઈ રહ્યો હતો. ટેક્સી કબ્રસ્તાનની બહાર ઊભી રહી. હવાઓ ડૂસકા ભરી રહી હતી. મોહિત મને સહારો આપીને અંદર લઈ ગયો. અમે કાચી પાકી કબ્રોની વચ્ચે ચાલતા રહ્યા. મારા પગ કાંપી રહ્યા હતા. આખરે મોહિત એક કબર પાસે ઊભો રહ્યો, એક નાની એવી ઉદાસ કબર જેના પર કોઈ ફૂલ ન હતા. તેણે ઈશારો કર્યો, આ જ છે ધીરજ. હું તે કબર પર ઢળી પડી અને તેની ઠંડી માટીને મારા હૃદયચરથી ચાંપી લીધી. ધીરજ, તે આ શું કર્યું? તે મારી સાથે આટલું મોટું જૂઠ કેમ બોલ્યું? તું તો કહેતો હતો આપણે સાથે જીવીશું અને સાથે મરીશું, તો પછી તું કેમ મને એકલી છોડીને ચાલ્યો ગયો? હું મોડે સુધી કબરને વળગીને તેની સાથે વાતો કરતી રહી. મેં તેને જણાવ્યું કે મેં એ જ વાદળી સૂટ પહેર્યો છે જે તેને પસંદ હતો. મેં એમ પણ કહ્યું કે હું તેના માટે ફૂલ લાવી હતી. કબ્રસ્તાનની ખામોશીમાં મારી વાતો ગૂંજતી રહી. મોહિત અને દેવિકા થોડે દૂર ઊભા રડી રહ્યા હતા. ત્યારે મને ખાતરી થઈ ગઈ કે મારો ધીરજ હવે ક્યારેય પાછો નહીં આવે. તે પત્રો, તે ફ્લેટ, બધું એક ભ્રમ હતું, જ્યારે કે હકીકત આ ઠંડી માટી હતી. કબ્રસ્તાનની તે ભયાવહ અને શોકપૂર્ણ રાતમાં મેં ધીરજની કબરના ઓશિકે કેટલા કલાકો વિતાવ્યા તેનું મને કોઈ ભાન ન રહ્યું. મારું અસ્તિત્વ માટીમાં ખડાયેલું હતું અને મારી આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા. ત્યાં ફક્ત એક ઊંડો જીવલેણ સન્નાટો હતો, જેને ક્યારેક ક્યારેક મારા ડૂસકા તોડી નાખતા હતા. મોહિત અને દેવિકા મારા પાછળ થોડા અંતરે ચૂપચાપ ઊભા હતા અને મને મારા હાલ પર છોડી દીધી હતી, જેથી હું પોતાના દુઃખનો આ પહેલો અને સૌથી ભારે બોજ કંઈક હળવો કરી શકું. મેં કાંપતા હાથોથી કબરની ભીની માટીને સ્પર્શ કર્યો, એ જ માટી જેણે મારા પ્રિયતમને મારાથી છુપાવી રાખ્યો હતો. મેં ધીરેથી ધીરજને ફરિયાદ કરી કે તે મારાથી મારી જિંદગીનું સૌથી મોટું સત્ય કેમ છુપાવ્યું? શું મારો પ્રેમ એટલો કમજોર હતો કે હું તારા મોતના સમાચાર સાંભળીને તૂટી જાત? તે મને વિધવા હોવા છતાં સુહાગણના ભ્રમમાં કેમ રાખી? પરંતુ ત્યારે જ મારા દિલની અંદર જ એક અવાજ આવ્યો કે આ તેના પ્રેમની પરાકાષ્ઠા હતી. તે મરીને પણ મને જીવતી જોવા માંગતો હતો. તે નહોતો ઈચ્છતો કે હું તેના ગામમાં રીબાઈને મરી જાઉં. ત્યારે જ મોહિતે મારા ખભા પર હાથ મૂક્યો અને નરમાશથી કહ્યું, ભાભી ચાલો, રાત બહુ થઈ ગઈ છે, અહીં રોકાવું ઠીક નથી. હું ઉઠવા નહોતી માંગતી. મારું મન કરતું હતું કે હું અહીં જ આ કબરની પાસે સૂઈ જાઉં અને હંમેશ માટે ઊંઘી જાઉં, પરંતુ દેવિકાએ સહારો આપીને મને ઉઠાડી. મારા પગમાં જીવ ન હતો અને હું એક જીવતી લાશની જેમ ગાડી તરફ ઘસડાતી ચાલી ગઈ. વળતી મુસાફરી કબ્રસ્તાન જવા કરતાં પણ વધારે ભયાવહ હતી, કારણ કે હવે આશાનો દીવો બુઝાઈ ચૂક્યો હતો. જ્યારે અમે પાછા ફ્લેટ નંબર 402માં દાખલ થયા, તો એ જ રૂમ જે સવારે મને અજાણ્યો અને કઠોર લાગી રહ્યો હતો, હવે મને એક પવિત્ર સ્થાન જેવો મહેસૂસ થવા લાગ્યો. આ એ જ જગ્યા હતી જ્યાં મારા પતિએ પોતાની જિંદગીના છેલ્લા દિવસો વિતાવ્યા હતા. મોહિતે મને તે બિસ્તર બતાવ્યું જ્યાં ધીરજ છેલ્લા દિવસોમાં સૂતો રહેતો હતો. મેં તે ઓશિકાને હૃદયસરસું સાંપી લીધું અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મોહિતે કબાટમાંથી એક નાની એવી પોટલી કાઢી અને મારા હાથોમાં પકડાવી દીધી. તેમાં ધીરજના તૂટેલા ચશ્મા, એક તસવીર અને નાની એવી ડાયરી હતી. આ તે જ ફૂલ સામાન હતો જે આ દુનિયામાંથી જતી વખતે તેણે છોડ્યો હતો. મેં ડાયરી ખોલી તો તેના પહેલા જ પાના પર લખ્યું હતું, મારી જિંદગીનું હાસિલ જમુના. આખી રાત હું તે ડાયરીના પાના ફેરવતી રહી. તેમાં તેની મહેનત, તેનો થાક અને તેની બીમારીનો પૂરો હાલ લખેલો હતો, જેનો ઉલ્લેખ તેણે ક્યારેય પોતાના પત્રોમાં મારી સમક્ષ નહોતો કર્યો. તેણે લખ્યું હતું કે આજે તાવ બહુ તેજ છે, પણ કામ પર જવું મજબૂરી છે, નહીંતર જમુનાને પૈસા કેવી રીતે મોકલીશ? આ વાંચીને મારું કાળજું ફાટી ગયું. જે આરામો અને સુવિધાઓ મારા સપના જોઈ રહી હતી, તે મારા પતિના લોહી પર સેવા અને અંતે તેના જીવની કિંમત પર મને મળી રહ્યા હતા. આગલા થોડા દિવસો મારા માટે કોઈ પરીક્ષાથી ઓછા ન હતા.
હું એ જ ફ્લેટમાં ગુમસુમ બેસી રહેતી. દેવિકા મારો બહુ ખ્યાલ રાખતી હતી. તે બળજબરીથી મને જમાડતી અને મારી પાસે બેસીને ધીરજની વાતો કરતી. ધીરે ધીરે મને અહેસાસ થયો કે મોહિત અને દેવિકાએ મારા માટે કેવડી મોટી કુરબાની આપી હતી. આ દંપતી પોતે તંગીમાં રહેતા હતા. મોહિતનો પગાર સામાન્ય હતો, તો પણ તેમણે પોતાની જરૂરિયાતોનું ગળું ઘોંટીને પોતાના સુખ કાપીને નિયમિત રૂપે મને પૈસા મોકલ્યા, જેથી ધીરજનું વચન પૂરું થઈ શકે. પત્રોમાં જે મહેલ જેવો ફ્લેટ અને એસો આરામનો ઉલ્લેખ થતો હતો તે બધું જૂઠ હતું, પરંતુ તે જૂઠની પાછળ જે ઈમાનદારી અને વફા હતી તે દુનિયાના કોઈ પણ સત્યથી ક્યાંય વધારે કિંમતી હતી. એક સાંજે મેં મોહિતને મારી પાસે બોલાવ્યો. તે મારી સામે અપરાધીની જેમ માથું ઝુકાવીને બેઠો હતો. મેં કહ્યું, મોહિતભાઈ, હું તમારી અને દેવિકાની એહસાનમંદ છું. તમે મિત્રતાનો જે હક અદા કર્યો તેની કોઈ મિસાલ નથી. હું તમારાથી નારાજ હતી કે તમે મારી સાથે જૂઠું બોલ્યા, પરંતુ હવે સમજી ગઈ છું કે તમે એક મળતા મિત્રની વસિયત નિભાવી અને મને તૂટવાથી બચાવી છે. મોહિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, ભાભી, ધીરજ માત્ર મારો મિત્ર નહીં, મારો ભાઈ હતો. હું તેના આત્માને નારાજ નહોતો કરી શકતો. બસ એક જ દુઃખ છે કે તમને આ હાલમાં જોઈ રહ્યો છું. મેં નક્કી કરી લીધું હતું કે હવે મારે શું કરવાનું છે. દુબઈની રંગીનીઓ, ઊંચી ઇમારતો અને રોશનીઓ હવે મારા માટે નિરર્થક હતી. અહીંનું દરેક દ્રશ્ય મને ધીરજની યાદ અપાવતું અને અંદરથી કોરી ખાતું હતું. હું અહીં નહોતી રહી શકતી. મને મારા ગામ, મારી માટી અને મારા ઘરે પાછું જવું હતું, જ્યાં ધીરજની યાદો તો હતી, પણ તે સુકૂન પણ હતું જે મને અહીં ક્યારેય નહોતું મળી શકતું. મેં મોહિતને કહ્યું કે મારી વાપસીની ટિકિટ કરાવી દે. તેમણે મને રોકાવાની કોશિશ કરી. કહ્યું કે તમે થોડા દિવસ હજુ રોકાઈ જાઓ, મન હળવું થશે. પણ હું જાણતી હતી કે મારું મન હવે ક્યારેય હળવું નહીં થાય. વાપસીની તૈયારી કરતાં મેં ધીરજના તે તમામ બનાવટી પત્રો પોતાની બેગમાં રાખી લીધા. હવે મારા માટે આ પત્રોની હેસિયત બદલાઈ ચૂકી હતી. પહેલાં તે મારી ખુશીનું માધ્યમ હતા, હવે તે મારા પતિના પ્રેમ અને તેના મિત્રતાની વફાના દસ્તાવેજ હતા. આ પત્રો જૂઠા હાથોથી લખાયા હતા, પણ તેમાં લખેલા જજ્બાત સાચા હતા, કારણ કે ધીરજના શબ્દો હતા જેને મોહિતે કાગળ પર ઉતાર્યા હતા. જે દિવસે મારી વાપસીની ફ્લાઇટ હતી, મોહિત અને દેવિકા મને મૂકવા એરપોર્ટ આવ્યા. રસ્તામાં મારી નજરો એ જ સડકો અને ઇમારતોને જોઈ રહી હતી જેને આવતી વખતે મેં તારીફથી જોઈ હતી. હવે મને તે કાચની ઇમારતોની પાછળ છુપાયેલા હજારો મજૂરોના ચહેરા દેખાઈ રહ્યા હતા, જે સ્વજનોની ખુશી માટે પોતાની જિંદગીઓ અહીં હોમી દેશે. એરપોર્ટના ગેટ પર મેં દેવિકાને ગળે લગાવી. અમે બંને રડી પડ્યા. મેં મોહિતના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, જીવતા રહો ભાઈ, તમે જે કર્યું તેનું ફળ ભગવાન તમને આપશે. જ્યારે હું જહાજમાં બેઠી તો મારા ખોળામાં એક પર્સ હતું, પણ હવે હું તે ઉત્સાહ અને આશાઓથી ભરેલી જમુના ન હતી જે થોડા દિવસ પહેલા આવી હતી. હવે હું એક વિધવા હતી, એક એવી સ્ત્રી જેણે પોતાના પ્રેમના સમાચાર પર શોક વ્યક્ત કર્યો હતો. જહાજે ઉડાન ભરી અને દુબઈ શહેરની નીચે છૂટતું ગયું, તે શહેર જેણે મારાથી બધું છીનવી લીધું હતું. વાદળોની વચ્ચે મુસાફરી કરતા મેં બારીમાંથી બહાર જોયું તો મને લાગ્યું જાણે ધીરજનો ચહેરો વાદળોમાં સ્મિત કરી રહ્યો હોય. હવે મારે રાહ નહોતી જોવાની. હવે મને કોઈ પત્ર નહીં આવે. હવે દરવાજા પર ટપાલીની દસ્તક નહીં હોય. પરંતુ વિચિત્ર વાત એ હતી કે મારા દિલમાં એક સુકૂન ઉતરી આવ્યું. તે બેચેની અને તડપ જે છેલ્લા 5 વર્ષોથી મારું નસીબ હતી, ખતમ થઈ ગઈ. મને ખાતરી થઈ ગઈ કે ધીરજ મારાથી બેવફા થઈને નથી ગયો, બલકે તે પોતાની વફાઓથી લાજ રાખતા આ દુનિયામાંથી વિદાય થયો છે. તેણે મરતા દમ સુધી મારો ખ્યાલ રાખ્યો, ભલે તે જૂઠનો સહારો લઈને જ કેમ ન હોય. હિન્દુસ્તાન પહોંચીને હું મારા ગામ ગઈ. મારા ઘરની દિવાલો મને જોઈને ખામોશ હતી. મેં ધીરજની તસવીર દિવાલ પર લગાવી અને તેની નીચે તે ડાયરી રાખી દીધી. ગામવાળાઓએ બહુ વાતો કરી. કોઈએ કહ્યું હું મૂર્ખ હતી, કોઈએ કહ્યું મારું નસીબ ખરાબ હતું, પરંતુ મને લોકોની વાતોની પરવા ન હતી. મેં મારી બાકીની જિંદગી ધીરજની યાદોના સહારે વિતાવવાનો નિર્ણય કરી લીધો. હું જાણતી હતી કે શારીરિક રીતે મારી સાથે નથી, પરંતુ આત્મિક રીતે તે હંમેશા મારી આસપાસ રહેશે. હવે જ્યારે પણ ક્યારેક રાત્રે ઠંડી હવા ચાલે છે તો મને લાગે કે ધીરજ મારી પાસે બેઠો છે અને કહી રહ્યો છે, જમુના, હું અહીં જ છું, તારી પાસે. અને પ્રેમ અને ઇંતજારની તે સફર જે ફ્લેટ નંબર 402ના દરવાજે બહારથી ખતમ થઈ હતી, હકીકતમાં એક નવી શકલમાં હંમેશને માટે અમર થઈ ગઈ. કારણ કે પ્રેમ મોતનો મોહતાજ નથી હોતો. તે શ્વાસોના અટકી ગયા પછી પણ જીવતો રહે છે. અને હું એ જીવતા પ્રેમની અમીર બનીને આજે પણ જીવી રહી છું.
તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જશે. ધન્યવાદ.